ઓલરેડી લાવો પાણી. આ બંનેમાં આપણે પાણી ભરીએ છીએ. બસ બસ રેડી. આ પાણી ભરીએ. હવે તમારે એવું સમજી લેવાનું, આ કનું અને આ મનું, આ બંને ભાઈબંધ છે, બંને મસ્ત જિંદગી જીવે છે. ઇન બિટવીન બરાબર રાજુભાઈ જેવા બંને મળ્યા કે ભાઈ આજની ફાસ્ટ લાઈફ રેડિયેશન છે, કેમિકલ વાળો ખોરાક છે, પેસ્ટિસાઇડ છે, ટ્રેસ છે, એટલે હા પેલા બીજાને એનું બી નહીં થાય. એટલે એકમાં એકને જ લગાવવાનું બેન. એટલે મેં બીજો પેસ્ટ તૈયાર કરી દીધો કમ્પ્લીટ. આ કનું અને આમાંનો રાજુભાઈએ સમજાયું કે ભાઈ એક્સ્ટ્રા એન્ટીઓક્સિડન્ટની જરૂર છે, તમે બંને લો. આ મનું કેવું ગામડાથી દૂધ લાવું છો, યોગાસન કસરત કરું છું, મારે કોઈ એન્ટીઓક્સિડન્ટની જરૂર નથી. અને આ કનું કે ચલો આપણે લઈ લઈએ. આ બંનેની લાઈફ પાસ થાય છે. હવે એમાં આ જે છે ચોખા, આ સમજી લો આપણા લીવર, કિડની, હાર્ટ, ફેફસા, બધા મણકા, આ બધી વસ્તુ છે બરાબર. ના લઈ લો. વાહ, ત્યાંથી પેલી લાઈટ બંધ કરી દીધું. આપણા બધા ઓર્ગન એ બી બતાવું છું, ત્યાં પાછળ હશે તો બી. બંનેમાં ચોખા નાખ્યા. આપણું શરીર છે, બધા અવયવો છે, વાતો નહીં કરતા પાસે બરાબર. એક આ કનો અને આ મનો. હવે આ બીટાડીન છે, એક જાતનું કેમિકલ. તમે આવી જાઓ, પકડો. તમે આ પકડો, ઊંચું રાખજો, બધા જુએ. બસ બરાબર. એક આ તમને આપી. તમારે ધીમે ધીમે હલાવવાનું છે. આપણી લાઈફમાં શું બને છે, ધીમે ધીમે આપણે કેમિકલ વાળો ખોરાક ખાતા જઈએ છીએ, આપણા પાર્ટ ડેમેજ થતા જાય છે. હા, મિક્સ કરતા જાઓ તમે ધીમે ધીમે. બંને કરો મિક્સ. બંને આપણું પાર્ટ એક પછી એક શરીરના અવયવો ડેમેજ થતા જાય છે બરાબર. આ આપણી જિંદગી છે. જ્યારે આપણો જન્મ થયો ત્યારે એવા નહોતા, અને ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક લીવર, કિડની બરાબર, નાના મોટા પ્રોબ્લેમ બંનેમાં ચાલુ જ છે. આપણે છીએ આ કનો મનો, એટલે આપણે પોતે જ સમજી લેવાનું આ બંનેમાં આ વસ્તુ ચાલી રહી છે. કરો મિક્સ. સમયાંતરી 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, અને એક દિવસ એવો આવે છે કે બંને બોડી ચેકઅપ કરાવવા જાય છે. બંને બોડી ચેકઅપ કરાવવા ગયા ત્યારે શું પોઝિશન બની એ બતાવો. આ કનુભાઈને કુદરતે કેવા અવયવો આપ્યા હતા અને કેવા થઈ ગયા? ખેલ થતા. અને આ મનોભાઈ, એમની બી શું દશા થઈ બરાબર. એક ઇન બિટવીન રાજુભાઈ મળ્યા કે અલ્યા ભાઈ અમારો એન્ટીઓક્સિડન્ટ વાપરો. આ ખરેખર કનુભાઈ છે હો સાહેબ.
જોગ સંજોગ કેવા મળ્યા. બરાબર. આ અમારી પ્રોડક્ટ છે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક. 9 લાખ પૂરક વેલ્યુ છે. વિશ્વમાં એકમાત્ર હેલ્થ ડ્રિંક છે કે જેમાં 9 લાખ પૂરક વેલ્યુ હોય. 9 લાખ પૂરક વેલ્યુ હોય એવું આ વિશ્વમાં એક હેલ્થ ડ્રિંક છે. પૂરક વેલ્યુ મતલબ જે રીતે દૂધમાં વધારે ફેટ હોય એ દૂધ સારું, એનું માપ છે પૂરક વેલ્યુ. તમામ ડોક્ટર એમ કે હવે અહીંયા કઈ ના થાય ત્યારથી આ 95 એ ટ્રીટમેન્ટની શરૂઆત કરે છે. ત્યારથી શરૂઆત કરે એવા રિઝલ્ટ લીધા છે તમે બિલીવ નહીં કરી શકો. બરાબર. અમારે એક કાંતાબા 12 ડોક્ટરને બતાવ્યું અલગ અલગ 12 સિટીમાં. ટ્રિપલ ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર છેલ્લે એ બોલ્યા કાંતાબાને ઘરે લઈ જાઓ, સેવા કરો. અને ત્યાંથી આપણી આ પ્રોડક્ટ આપી. કાંતાબા કે 3-4 મહિનાના મહેમાન છે. ટ્રીટમેન્ટ આપી. હવે આ મનુભાઈ તો નહીં લેતા પણ આ કનુભાઈએ કરતા જાઓ મિક્સ. આ કનુભાઈએ પર ડે આ એક સચેત લેવાનું હોય સવારે ભૂખ્યા પેટે, અને એની સાથે 1 ગ્લાસ ઉપર પાણી પીવાથી સારું રિઝલ્ટ મળે છે. અને આ લીધા પછી 20 મિનિટ પછી ચા પાણી નાસ્તો તમે કરી શકો છો. જો વધારે બીમારી હોય તો સવાર સાંજ 2 ટાઈમ લેવાનું છે, બાકી 1 ટાઈમ લેવાનું છે. આ કનુભાઈ સમજતા ગયા કે આ વસ્તુની મારે જરૂર છે. બરાબર. અને આ મનુભાઈ ઓલરેડી કે મારે કોઈ જરૂર નથી, આ પ્રમાણે આગળ વધતા જાય છે બંને. બરાબર. આ મનુભાઈ આ કનુભાઈ પછી બંને 4-6 મહિના થાય છે. ફરી બોડી ચેકઅપ કરાવવા જાય છે. અને બંને બોડી ચેકઅપ કરાવવા જાય છે ત્યારે બંનેના રિપોર્ટ કેવા આવે છે એ બતાવ. કે દાખલા તરીકે આ કનુભાઈ કેવા થઈ ગયા? કનુભાઈ બોડીમાંથી જેટલા બરાબર ઓલરેડી ટોક્સિન હતું એ બધું ટોક્સિન નીકળી ગયું. નાના મોટા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. કનુભાઈ થઈ ગયા ચોખ્ખા. અને આ મનુભાઈ હું કસરત કરું છું કે ભેંસનું દૂધ ઘરેથી લાવું છું, પણ એ ભેંસી ખાય છે તો ચારો કેમિકલ વાળો છે, યુરિયા ડીએપી વાળો, દવા વાળો છે. એ તમે ભૂલી જાઓ. આ મનુભાઈ દિવસે દિવસે કારા થતા જાય છે. ગમે ત્યારે એટેક આવવાની જગ્યા ઉભી થઈ છે. બરાબર. હવે હું તમને એ બતાવું છું. બરાબર. 1 મિનિટ. જોઈ લો. વેરી ગુડ. ઓકે. હવે હકીકતમાં આપણે બધા એવું કહીએ ને કે સાહેબ મને કઈ પ્રોબ્લેમ નથી, એ મારો ને તમારો વહેમ છે. તમારો વહેમ છે. જ્યાં સુધી હોસ્પિટલમાં જઈએ ને બોડી ચેકઅપ ના કરાવીએ ત્યાં સુધી. અને બોડી ચેકઅપ કરાવો એટલે 3 પંચર નીકળે ગેરંટી સાથે. બરાબર. એટલે અને આ અમારું 95 રહ્યું ને ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડર. કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, આ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર. તમને કઈ નહીં થયું એ મારો ને તમારો વહેમ છે. સાહેબ 4 મહિના લઈ લો. આ કનુભાઈ આ મનુભાઈ કહેતા હતા ને હું ઘરનું ભેંસનું દૂધ પીવું છું. આપણે બધા અહીંયા છીએ, મનુભાઈમાં છીએ. અને એ મનુભાઈમાંથી આપણે ક્યાં આવવાનું છે? કનુભાઈમાં. બરાબર. એક તો દોસ્તો મારી તમને નમ્ર વિનંતી, જાન હૈ તો જહાન હૈ. કોમ્પ્રોમાઇઝ કરજો મોબાઈલ લાવવામાં, લેપટોપ લાવવામાં, હરવા ફરવામાં, લગ્નમાં, કોઈ બી જગ્યાએ તમે ગાડી લાવવામાં, દરેક જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરજો. પણ જ્યાં આપણા શરીરનો સવાલ આવે ત્યાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના કરજો. અમારી વિનંતી છે.
4 મહિના લઈ લો, તમારી આખી ચમક બદલાઈ જશે, તમારી ચાલ બદલાઈ જશે, નાની મોટી તકલીફ હશે ને બધી એ દૂર થઈ જશે. અને આપણે કહીએ કે મને તકલીફ નથી, એ તો ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી બોડી ચેકઅપ નથી કરાયું ત્યાં સુધી, બાકી પ્રોબ્લેમ તો છે જ. યસ કે નો? તો હવે આગળ એક ડેમો બતાવું. યસ યસ. ચલો.